से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। नमस्कार विद्यार्थी मित्रों, हूँ पीयूष दवे श्री सनफ्लावर विद्यालय खोरड़ियादમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આપણે આની અગાઉના લેક્ચરમાં એઝ ધ સેમ ટોપિક ડુએસ ડાયરેક્ટેડની અંદર જે ચેન્જિંગ ધ પર્સન નામના પેરેગ્રાફ સોલ્વ કર્યા હતા, એ જ પેરેગ્રાફ અથવા એવા જ પેરેગ્રાફ આપણે આ લેક્ચરમાં સોલ્વ કરવાના છે કે જેથી આપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે તમે સમજી શકો। વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો, જે ડુએસ ડાયરેક્ટેડમાં આપણે અત્યાર સુધીમાં જેટલા ટૉપિક ચાલેલા છે એ ખૂબ જ સરળતાથી તમે શીખી ગયા હશો અને એક્ઝામમાં પણ ખૂબ જ સરળતાથી આપણે માર્ક્સ કવર કરી શકીએ એવા આ ટૉપિક છે। એટલા માટે વિદ્યાર્થી મિત્રો, દરેકે દરેક લેક્ચરમાં હું તમને જે ટૉપિક છે એની શોર્ટ કી શું છે એ તમને ખાસ યાદ કરાવું છું। તમને શાયદ એવું થતું હશે કે વિદ્યાર્થી સાહેબ દર લેક્ચરમાં અમને આ વસ્તુ રિપીટ કરે છે, તો મારો ઈરાદો એક જ વસ્તુ છે કે જેટલું સરળતાથી તમે શોર્ટ કી યાદ રાખો કે જેથી આપણે સારામાં સારા માર્ક્સ કવર કરી શકીએ। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ લેક્ચરમાં ચેન્જિંગ ધ પર્સન નામનો જે ટોપિક છે એ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। આની અગાઉના લેક્ચરમાં આપણે આના જ પેરેગ્રાફ સોલ્વ કરેલા હતા। તો હજી રિપીટ કરું છું કે ડુએસ ડાયરેક્ટેડની અંદર 3 ટોપિક આવે છે। શોર્ટમાં યાદ કરાવી દઉં, ચેન્જિંગ ધ ટેન્સ, વોઇસ એન્ડ પર્સન। તો ચેન્જિંગ ધ ટેન્સમાં વિદ્યાર્થી મિત્રો શું છે, બંને વાક્યમાં કરતાં કોમન હોય છે, ફક્ત ક્રિયાપદમાં જ ફેરફાર જોવા મળે છે। આ એટલા માટે દરેક લેક્ચરમાં યાદ કરાવું છું કે જેથી તમે સરળતાથી યાદ રાખી શકો। તો ચેન્જિંગ ધ ટેન્સમાં શું હોય છે, બંને કોમન કરતા હોય છે, ફક્ત ક્રિયાપદમાં ફેરફાર હોય છે। આ એની મોટામાં મોટી નિશાની। ત્યાર પછી બીજો ટોપિક પૂછાય છે ચેન્જિંગ ધ વોઇસ। તો એમાં એકદમ ઇઝી અને સરળ નિશાની એ છે કે અહીંયા વાક્યની શરૂઆત કર્તાથી થતી હોય, જ્યારે અહીંયા વાક્યની શરૂઆત કર્મથી થતી હોય। આ નિશાની સમજો। વોઇસની નિશાની શું, વાક્યની શરૂઆત કર્મથી થાય। ટેન્સની નિશાની શું, ઓળખવાની, બંને જગ્યાએ કોમન કરતા હોય અને ક્રિયાપદમાં ફેરફાર હોય। આ એની નિશાની। હવે પર્સનની નિશાની શું, પર્સનની શોર્ટ એન્ડ સ્વીટ નિશાની છે કે અહીંયા કરતાં અને ત્યાં કરતાં બંને કરતાં અલગ જોવા મળે છે। તમે સરળતાથી, એકદમ સરળતાથી ત્રણેય ટોપિકની નિશાની તમે યાદ રાખી શકો છો। બંને કરતાં જુદા છે તો સમજવાનું કે તમારે પર્સનમાં ફેરફાર કરવાનો છે, ત્યાં કર્મથી વાક્યની શરૂઆત થાય તો પેસિવમાં ફેરફાર કરવાનો છે। બંને કોમન કરતા હોય અને ક્રિયાપદનો ફેરફાર હોય તો તમારે ટેન્સમાં ફેરફાર કરવાનો છે। આ એકદમ સરળ નિશાની છે। તો હવે વિદ્યાર્થી મિત્રો, ચેન્જિંગ ધ પર્સનમાં આપણને ખબર છે કે ફક્ત ને ફક્ત પર્સનમાં ફેરફાર થાય છે। હજી વિદ્યાર્થી મિત્રો યાદ કરાવું, ચેન્જિંગ ધ પર્સન નામના જે ટોપિક છે એમાં ફક્ત પર્સનમાં ફેરફાર થાય છે, એટલે કે કર્તામાં ફેરફાર થાય છે। કર્તાને અનુસંધાને ક્રિયાપદમાં ફેરફાર થાય છે અને કર્તાને અનુસંધાને એની કર્મ વિભક્તિ અથવા સંબંધ વિભક્તિ જે યુઝ થઈ હોય એમાં આપણે ફેરફાર કરવાનો હોય છે, પણ કાળમાં બિલકુલ ફેરફાર કરવાનો હોતો નથી, એટલે કે કાળમાં બિલકુલ ફેરફાર કરવાનો નથી। ચલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, હી હેઝ વોન ધ મેચ। તો આપણે એક કોમન નિયમ તો યાદ જ છે કે જ્યારે પણ ડુએસ ડાયરેક્ટેડ સોલ્વ કરવા બેસીએ એટલે જે ફર્સ્ટ સેન્ટેન્સ છે એમાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને કાળ સર્ચ કરી જ લેવાનું। તો આમાં હી છે એ કર્તાની જગ્યાએ છે, હેવેઝ પ્લસ V3, હેવેઝ પ્લસ V3। વિદ્યાર્થી મિત્રો યાદ આવે છે કયો ટેન્સ છે? જો ફક્ત હેવેઝ હોય તો સાદો વર્તમાન કાળ, હેવેઝ પ્લસ V3 હોય તો પૂર્ણ વર્તમાન કાળ। તમને વિદ્યાર્થી મિત્રો હું દરેક કાળ પણ યાદ કરાવતો રહું છું કે જેથી તમે એને યાદ રાખી શકો। તો અહીંયા હેવેઝ પ્લસ V3 છે એટલે કયો કાળ છે? પૂર્ણ વર્તમાન કાળ। હવે ધ મેચ છે એ કર્મની જગ્યાએ છે। તો આપણે આમાં કર્તા, ક્રિયાપદ, કર્મ અને કાળ સર્ચ કરી લીધો। હવે જોઈએ સ્ટાર્ટ લાઈક ધીસ। આમાં તો આપણને ખબર જ છે કે ભાઈ ચેન્જિંગ ધ પર્સનના આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ છીએ। સ્ટાર્ટ લાઈક ધીસ। હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા વીથી વાક્યની શરૂઆત થાય છે, જ્યારે અહીંયા વાક્યની શરૂઆત થાય છે હી। તો એક જ વસ્તુ યાદ રાખો, બંને કરતાં અલગ હોય એટલે સમજવાનું કે તમારે પર્સનમાં ફેરફાર કરવાનો છે।
એનો મતલબ શું થયો કે આ પેરેગ્રાફમાં જે જગ્યાએ વી છે એ જગ્યાએ તમારે વી મૂકવાનું છે. હવે આપણે આગળ એક સ્ટેપ જોઈએ. તો અહીંયા હેઝ છે, પૂર્ણ વર્તમાન કાળ હેવેઝ પ્લસ V3, પણ તો અહીં હેઝ શા માટે છે? કારણ કે કર્તાની જગ્યાએ હી સીટ આપેલું છે માટે. તો હવે આપણે અહીંયા જોઈએ. હવે અહીંયા વીની સાથે હેવ આપેલું છે. સમજો, આપણે આગળનું સેન્ટેન્સ આપેલું નથી, પણ એટલું તો જજ કરી શકીએ કે આપણે બે આ જે સેન્ટેન્સ છે એ બે એક જ કાળના છે. ફક્ત પર્સનમાં ફેરફાર કરવાનો છે. અને કયો પર્સન? હીની જગ્યાએ વી. તો આપણે જોઈએ. સૌથી પહેલાં હીની જગ્યાએ આપણે મૂકવાનું છે વી. હવે આ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે, આપણે પૂર્ણ વર્તમાન કાળમાં જ રાખવાનું છે. કાળમાં બિલકુલ ફેરફાર કરવાનો નથી, પણ કર્તાને અનુસંધાને ક્રિયાપદમાં ફેરફાર થાય છે. તો અહીંયા હીની સાથે હેઝ છે, તો પૂર્ણ વર્તમાન કાળમાં જો કર્તાની જગ્યાએ આઈ વી યુ ધે હોય તો એની સાથે હેવ યુઝ થાય છે. એટલા માટે આપણે મૂકશું અહીંયા હેવ વોન ધ મેચ. વિદ્યાર્થી મિત્રો સમજો, તો આ જે સેન્ટેન્સ છે એ પણ પૂર્ણ વર્તમાન કાળ છે, આ પણ પૂર્ણ વર્તમાન કાળ છે. ડિફરન્સ ક્યાં થયો? ફક્ત કર્તામાં ફેરફાર થયો. કર્તામાં ફેરફાર થયો એટલે ક્રિયાપદમાં ફેરફાર થાય છે. બાકી આપણે ક્યાંય કોઈ ચેન્જીસ કર્યો નથી. પછીનું જે સેન્ટેન્સ છે વિદ્યાર્થી મિત્રો, આ જે સેન્ટેન્સ આપેલું હોય છે, મીન્સ કે આ સેન્ટેન્સ લખ્યું એના માર્ક્સ આપણે એક્ઝામમાં ઇન્ક્લુડેડ હોતા નથી. ત્યાર પછીના જે બે સેન્ટેન્સ છે એના તમારે માર્ક્સ ગણાય છે. તો હી ઇઝ ડિલાઇટેડ, હવે અહીંયા કરતા જગ્યાએ છે હી. હવે તમે જો ઇઝ પ્લસ V3, એમિઝ આર પ્લસ V3, તો કોઈ પણ ટુ બીના રૂપ પ્લસ V3 હોય તો પેસિવ વોઇસ હોય, એટલું યાદ રાખવાનું. પણ અહીંયા ઇઝ પ્લસ V3 છે એટલે કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. આપણે કાળમાં બિલકુલ ફેરફાર કરવાનો નથી. અહીંયા સાદા વર્તમાન કાળની પેસિવ છે, તો એનો મતલબ શું થયો? અહીંયા પણ સાદા વર્તમાન કાળની જ પેસિવ રહેવી જોઈએ. તો સૌથી પહેલાં હી છે ને કે આપણે મૂકવાનું છે વી. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન હી હતું એટલે આપણે શું આવ્યું? ઇઝ ક્રિયાપદ. તો અહીંયા વી છે એની સાથે શું આવશે? આર. સાદા વર્તમાન કાળના નિયમ મુજબ બાકીનું એઝ ધ સેમ. બાકી આપણે કોઈ ફેરફાર કરવાનો નથી. ફૂલ સ્ટોપ. તો આ પણ સાદો વર્તમાન કાળ થયો પેસિવ, આ પણ સાદો વર્તમાન કાળ પેસિવ થયો. ફક્ત ફેરફાર શું થયો? હીના બદલામાં વી મૂક્યું, ક્રિયાપદમાં ફેરફાર થાય છે. શા માટે ફેરફાર થાય છે? કર્તામાં ફેરફાર થાય છે માટે. ત્યાર પછીનું જે સેન્ટેન્સ છે, હી શેર્સ હિઝ જોય વિથ હિઝ ફ્રેન્ડ્સ. અહીં ખાસ સમજો, કારણ કે આમાં સંબંધ વિભક્તિ પણ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા વી અને અહીંયા છે એસ અથવા ઈએસ. તો આપણે દરેક સેન્ટેન્સ જોઈ જ લેવાનું છે. તો એસ અથવા એસ કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. કારણ કર્તાની જગ્યાએ હી સીટ હોય તો એમાં શું હોય છે? ક્રિયાપદની પાછળ એસ અથવા ઈએસ. તો આપણે ઈએસ ઉપર ખબર પડે કે સાદો વર્તમાન કાળ છે એટલે કાળ તો આપણને ખબર પડી ગઈ. હવે અહીંયા હી છે એની જગ્યાએ આપણે મૂકવાનું છે વી. તો આપણે આ સેન્ટેન્સ સાદા વર્તમાન કાળમાં જ રાખવાનું છે. અહીંયા ત્રીજો પુરુષ એક વચન હતો એટલે શું એસ અથવા એસ. હવે સાદા વર્તમાન કાળના નિયમ મુજબ કર્તાની જગ્યાએ આઈ વી યુ ધે હોય તો ફરજિયાત ક્રિયાપદનું મૂળરૂપ યુઝ થાય છે. કયા નિયમ મુજબ? સાદા વર્તમાન કાળના. તો અહીંયા શું થશે? શેર. એટલે કે ક્રિયાપદનું મૂળરૂપ. આ સાદો વર્તમાન કાળ એસ અથવા એસ, આ સાદો વર્તમાન કાળ આઈ વી યુ ધે તો ક્રિયાપદનું મૂળરૂપ. હવે અહીંયા જે હીઝ છે એ હીની સંબંધક વિભક્તિ મૂકેલી છે. તો આપણે અહીંયા મૂક્યું છે વી, તો એની તમારે સંબંધક વિભક્તિ મૂકવી પડે. વી અસ અવર. તો આપણે અહીં શું થશે? વી શેર અવર જોય વિથ. હવે સમજો આ પાછું હિઝ છે, હિઝ ફ્રેન્ડ. પાછી એની સંબંધક વિભક્તિ યુઝ થઈ છે હીની. તો આપણે અહીંયા વીની સંબંધક વિભક્તિ મૂકવાની છે. તો વી શેર અવર જોય વિથ અવર ફ્રેન્ડ્સ. હજી વિદ્યાર્થી મિત્રો સમજો, અહીંયા હીઝ અને આ જે હીઝ છે એ આના અનુસંધાનમાં આપણે ફેરફાર કર્યો છે. ત્યાં હીઝ શું કામ આવે છે? હીની સંબંધક વિભક્તિ છે માટે. તો આપણે અહીંયા હીના બદલામાં વી મૂકીએ છીએ તો ડેફિનેટલી આપણને ખબર છે કે વી મૂકીએ છીએ તો આપણે એના અનુસંધાનમાં એટલે કે વીના અનુસંધાનમાં જ એની સંબંધક વિભક્તિ મૂકવી પડે. એટલા માટે આ ચેન્જીસ થયો છે, ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછીનું સેન્ટેન્સ છે હી ડઝ નોટ વોન્ટ ટુ સેલિબ્રેટ અલોન. તો આપણને ખબર છે કે હીના બદલામાં વી મૂકવાનું છે. હવે ડઝ પ્લસ નોટ પ્લસ V1 કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. હવે ડઝ શા માટે આવ્યું? કર્તાની જગ્યાએ હી હતું માટે. તો આપણે સાદો વર્તમાન કાળ જ રાખવાનો છે, પરંતુ કર્તાની જગ્યાએ વી છે
તો આઈ વી યુ ધે શું આવશે? ડુ. વી ડુ નોટ, ડુ ડે સાથે પછી V1 આવશે. વી ડુ નોટ વોન્ટ ટુ સેલિબ્રેટ અલોન. તો આમાં આપણે બિલકુલ ફેરફાર કરવાનો નથી. હવે અહીં જોજો વિદ્યાર્થીઓ, ખાસ આ સેલિબ્રેટ છે જે ક્રિયાપદ છે, પણ ક્રિયાપદમાં બિલકુલ ફેરફાર નહીં થાય, કારણ કે એની પહેલાં શું આપેલું છે? ટુ ઇન્ફિનેટિવ કહેવાય, હેતુ દર્શક. તો એક વાક્યમાં એક ક્રિયાપદ યુઝ થયું અને બીજું ક્રિયાપદ વાપરવાની જરૂર પડે તો ટુ લગાવવામાં આવે છે. એટલે આમાં આપણે બિલકુલ ફેરફાર કરશું નહીં. ત્યાર પછીનું છે પેરેગ્રાફ છે આઈ રહ્યું. તો એક કોમન રૂલ્સ છે, આપણે સર્ચ કરી લેવાનું છે. યુ છે એ કર્તાની જગ્યાએ છે, આર ક્રિયાપદ છે અને બાકીનું એઝ ધ સેમ. તો કર્તા ક્રિયાપદ આપણે શોધી લીધું છે. તો હવે અહીંયા જે આર આપેલું છે, એમ ઇઝ આર, ફક્ત વાક્યમાં એમ ઇઝ આર હોય તો એ સાદો વર્તમાન કાળ છે. એમ ઇઝ આરની સાથે આઈએનજી હોય તો એ ચાલુ વર્તમાન કાળ છે. પણ તો અહીં આઈએનજી આપેલું બિલકુલ નથી. તો કયો કાળ થયો? સાદો વર્તમાન કાળ. હવે આપણે જોઈએ બિગિન લાઈક ધીસ. અહીંયા વાક્યની શરૂઆત સી થી થાય છે. તો પર્સનમાં એટલે મીન્સ કે કર્તામાં ફેરફાર થયો. અહીંયા યુ છે, અહીંયા આપેલું છે સી. તો મતલબ શું થયો? તમારે પર્સનમાં ફેરફાર કરવાનો છે. કયો પર્સનમાં? યુના બદલામાં તમારે મૂકવાનું છે સી. તો આ તો આપણે ખબર પડી ગઈ. આગળ જોઈએ તો યુ છે એટલે કયું કાળ આવ્યો? ક્રિયાપદ આવ્યું આર, સાદા વર્તમાન કાળમાં. તો આમાં કેવું સાદો વર્તમાન કાળ છે? ઈ સાથે સી સાથે યુ શું યુઝ થાય છે? ઇઝ. તો આપણને ખબર પડી ગઈ કે પર્સનમાં ફેરફાર કરવાનો છે. કાળમાં બિલકુલ ફેરફાર થયો નથી. આપણે શું કામ જોવાનું છે? આપણે શ્યોર થઈ જઈએ કે આ પેરેગ્રાફને આપણે કાળમાં બિલકુલ ફેરફાર કરવાનો નથી. શા માટે? કારણ કે અત્યારે તો આપણને ખબર જ છે, એક્ઝામમાં આપણને ખબર પડી જાય કે આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે, આ વાક્ય સાદા વર્તમાન કાળનું છે. એટલે એક આપણે ક્લિયર થઈ જાય, કાળમાં ફેરફાર કરવાનો નથી. અને બીજું કે કર્તાથી વાક્યની શરૂઆત થઈ, કર્મથી વાક્યની શરૂઆત થઈ નથી, એટલે પેસિવમાં પણ ફેરફાર કરવાનો નથી. તો પાછળ વધ્યું કયું? ચેન્જિંગ ધ પર્સન. આ લોજિક ક્યારે યુઝ થાય? ઇન એક્ઝામમાં. ઓકે, તો હવે જોઈએ તો યુના બદલામાં આપણે મૂકવાનું છે સી. તો એ તો મૂકી દીધું. આ વાક્ય વર્તમાન કાળનું છે, આ વાક્ય વર્તમાન કાળનું છે, એટલા માટે સી સાથે શું યુઝ થશે? ઇઝ. સી ઇઝ અ સ્ટુડન્ટ. હવે વિદ્યાર્થી મિત્રો સમજો ખાસ, આ જે સેન્ટેન્સ હતું એ પણ વર્તમાન કાળનું થયું, આ પણ વર્તમાન કાળ થયું. એટલે મતલબ શું થયો? કાળમાં આપણે બિલકુલ ફેરફાર કર્યો નથી. ચેન્જીસ ક્યાં થયો છે? યુના બદલામાં સી પર્સનમાં, આરના બદલામાં ઇઝ. પણ બંને કાળ એક, બંને સેન્ટેન્સ એક જ કાળના છે. ત્યાર પછી યુ હેવ ટુ સ્ટડી. તો અહીંયા યુ છે એના બદલામાં તમારે મૂકવાનું છે સી. હવે અહીંયા છે હેવ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, ફક્ત હેવ છે, હેવની સાથે V3 આપેલું નથી. જો હેવેસ પ્લસ V3 હોય તો એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. ફક્ત અહીંયા હેવ આપેલું છે તો તમે સર્ચ કરો કે ફક્ત હેવ અને એસ કયા કાળમાં આવે છે. યાદ આવ્યું વિદ્યાર્થી મિત્રો? સાદા વર્તમાન કાળમાં. તો જ્યારે પણ તમે સેન્ટેન્સ જુઓ ત્યારે તમને તરત માઇન્ડમાં લાઇટ થવી જોઈએ કે આ સેન્ટેન્સ કયા કાળનું છે. એટલી હદે એટલી તમારી તૈયારી હોવી જોઈએ. શેની? ટેન્સની. તમારા તમને ટેન્સ એટલા પાક્કા આવડતા હોવો જોઈએ કે તમે સેન્ટેન્સ જુઓ એટલે તરત તમને ખબર પડી કે આ સેન્ટેન્સ આ કાળનું છે અને નિશાની આ છે માટે. તો અહીંયા ફક્ત હેવ છે, હેવેસ પ્લસ V3 આપેલું નથી. તો સાદો વર્તમાન કાળ, તો એનો મતલબ શું થયો? આપણે આ વાક્યને સાદા વર્તમાન કાળમાં જ રાખવાનું છે. પરંતુ યુના બદલામાં આપણે મૂક્યું છે સી. તો સી સાથેનું જે ક્રિયાપદ છે તમારે મૂકવું પડે. તો સી સાથે ક્રિયાપદ શું હશે? હેઝ. ત્રીજો પુરુષ એક વચન છે તો હેઝ આવે. કરતા જગ્યાએ આઈ વી હોય તો હેવ. સી હેઝ ટુ સ્ટડી. હવે વિદ્યાર્થી મિત્રો સમજો ખાસ, આ પણ વાક્ય વર્તમાન કાળનું હતું, આ પણ વાક્ય વર્તમાન કાળનું થયું. આપણે બિલકુલ ફેરફાર કર્યો નથી. ફક્ત ક્યાં થયો? યુના બદલામાં સી અને હેવની જગ્યાએ હેઝ. પણ કાળનો ફેરફાર બિલકુલ કર્યો નથી, કર્તામાં ફેરફાર થયો એટલે આપણે ક્રિયાપદમાં ફેરફાર કર્યો છે. ત્યાર પછી જે બટ અધર વર્ડ્સ છે એમાં આપણે બિલકુલ ફેરફાર કરવાનો નથી. સમજો ખાસ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ બટ ડુ યુ ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ. હવે ડુ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ ક્વેશ્ચન માર્ક. યાદ કરો વિદ્યાર્થી મિત્રો કયો કાળ થયો? ડુડસ પ્લસ કરતા પ્લસ V1 પ્લસ કર્મ પ્લસ અધર વર્ડ્સ. સાદો વર્તમાન કાળનું પ્રશ્નાર્થ વાક્ય. હવે અહીંયા યુ છે
એટલા માટે શું યુઝ થયું છે? ડુ. પરંતુ આપણે યુના બદલામાં જ સી વાપરવાનું છે. તો સાદા વર્તમાનકાળની પ્રશ્ન વાક્યને યાદ કરો કે ત્રીજો પુરુષ એક વચન છે હી સીટ, તો એની સાથે શું યુઝ થશે? ડઝ. બટ ડઝ સી ટેક પાર્ટ ઇન સ્પોર્ટ્સ. વિદ્યાર્થી મિત્રો સમજો, આ જે સેન્ટેન્સ છે એ પણ સાદો વર્તમાનકાળ થયું, આ પણ સાદો વર્તમાનકાળ થયું, આ સાદા વર્તમાનકાળની પ્રશ્ન વાક્ય થઈ, આ સાદા વર્તમાનકાળની પ્રશ્ન, ફક્ત ને ફક્ત ફેરફાર થયો છે. હવે આપણે જોઈએ લાસ્ટ સેન્ટેન્સ, હેવ યુ એવર પાર્ટિસિપેટ ઇન ડિબેટ્સ. તો હેવ પ્લસ કરતા પ્લસ અધર વર્ષિયા અને ઈ V3 છે. કયો કાળ થયો છે? પૂર્ણ વર્તમાન કાળ. પરંતુ આપણે અહીંયા યુના બદલામાં મૂકવાનું છે સી. તો પૂર્ણ વર્તમાન કાળમાં ફરજિયાત હેઝ યુઝ થશે. હેઝ સી એવર પાર્ટિસિપેટેડ ઇન ડિબેટ્સ. વિદ્યાર્થી મિત્રો સમજો ખાસ, આ પણ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે, આ પણ પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે. યુના બદલામાં આપણે મૂકવાનું છે સી. તો યુના બદલામાં અહીંયા હેવ હતું, એટલા માટે સીના બદલામાં આપણે મૂકવું પડે હેઝ. પૂર્ણ વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્ય રચના મુજબ હેવેઝ પ્લસ કરતા પ્લસ V3 પ્લસ કરો પ્લસ અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો આ બંને પેરેગ્રાફમાં આપણે તમે ઓબ્ઝર્વ કર્યું હશે કે ફક્ત ને ફક્ત પર્સનમાં અને પર્સનને આધારે કરતા ક્રિયાપદમાં અને સંબંધ વિભક્તિમાં જ ફેરફાર થયો છે. આપણે એક જ સેન્ટેન્સમાં કાળમાં ફેરફાર કર્યો નથી. એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે, પર્સનમાં કાળમાં ફેરફાર થતો નથી.